ગુજરાતમાં હવે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી થવા જઈ રહ્યા છે. વાયરલ મેસેજની જે સાચી હકીકત છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ પર એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, વિવિધ વિભાગોના 7 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 એપ્રિલથી કાયમી કરવામાં આવશે. આ સમાચાર સાંભળીને ઘણા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઘણા લોકો એકબીજાને મેસેજ મોકલી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે. પરંતુ મિત્રો, આ સમાચાર સાચા છે કે ખોટા? આ વિડીયોમાં આપણે વાયરલ મેસેજની સંપૂર્ણ હકીકત જાણીશું. સાથે સાથે એ પણ સમજીશું કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ, ફિક્સ પે અને આઉટસોર્સ કર્મચારીઓની હાલની સ્થિતિ શું છે. સૌથી પહેલા વાત કરીએ વાયરલ મેસેજ વિશે. સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે, યુટ્યુબ પર વિડીયો આવી રહ્યા છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન મોટો નિર્ણય લીધો છે અને લગભગ 7 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 એપ્રિલથી કાયમી જાહેર કરી દીધા છે. પરંતુ હકીકત એવી છે કે હજુ સુધી ગુજરાત સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે ટૂંકમાં આ મેસેજ ખોટો છે. કોઈ પણ સરકારી વેબસાઇટ, પ્રેસ રિલીઝ અથવા તો મોટા ન્યૂઝ ચેનલમાં પણ એવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે લાખો કર્મચારીઓને એકસાથે કાયમી કરવામાં આવશે. એટલે કે હાલમાં વાયરલ થતો મેસેજ સંપૂર્ણપણે કન્ફર્મ થયેલો નથી અને શક્યતા છે કે આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલો મેસેજ હોઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે શું કરી રહી છે? તો હાલમાં સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવાની અથવા તો બધા કર્મચારીઓને કાયમી કરવાની કોઈ મોટી નીતિ જાહેર કરી નથી. પરંતુ સરકાર કેટલાક મહત્વના સુધારા જરૂરથી કરી રહી છે. જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કેટલીક સુવિધાઓ વધારવામાં આવી છે. કેટલાક કેસમાં દૈનિક ભથ્થું વધારવામાં આવ્યું છે. મુસાફરી ભથ્થું જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ન્યૂનતમ વેતન સંબંધિત સુધારા પણ કરવામાં આવ્યા છે. એટલે કે સરકાર હાલ સીધા કાયમી કરવાની જગ્યાએ સુવિધાઓ અને પગાર સુધારવા પર ધ્યાન આપી રહી છે. હવે વાત કરીએ એક મહત્વની બાબતની. ગુજરાતમાં ઘણા લોકો કોન્ટ્રાક્ટ, ફિક્સ પે અને આઉટસોર્સ કર્મચારીઓ વચ્ચેનો ફરક સમજી શકતા નથી. કોન્ટ્રાક્ટ કર્મચારી એ હોય છે જેને ચોક્કસ સમયગાળા માટે કરાર આધારે રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ કર્મચારી એ હોય છે જેને ચોક્કસ સમયગાળા માટે કરાર આધારે રાખવામાં આવે છે. ફિક્સ પે કર્મચારી એ હોય છે જેને શરૂઆતમાં નિશ્ચિત પગાર પર રાખવામાં આવે છે અને કેટલાક વર્ષો પછી નિયમિત પગાર ધોરણમાં મૂકવામાં આવે છે, એટલે કે તેમને કાયમી કરવામાં આવે છે. અને આઉટસોર્સ કર્મચારીઓ એ હોય છે જે સીધા સરકારના નહીં પરંતુ ખાનગી એજન્સી દ્વારા કામ પર રાખવામાં આવતા હોય છે. હવે આ ત્રણેય કેટેગરીની નીતિઓ પણ અલગ અલગ હોય છે. હવે એક મહત્વની વાત એ પણ છે કે કેટલીક કેટેગરી માટે કોર્ટ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે કેટલાક કેસોમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને એવી નીતિ બનાવવા માટે સૂચના આપી હતી કે જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર માટે સ્થાયી નોકરી અંગે વિચાર કરવામાં આવે. પરંતુ આ નિર્ણય તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે લાગુ પડતો નથી. એટલે હાલની સ્થિતિમાં એવું કહી શકાય કે લાખો કર્મચારીઓને 1 એપ્રિલથી કાયમી કરવાની વાત સત્તાવાર રીતે સાચી નથી. મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી માહિતી વાયરલ થઈ જાય છે જે સંપૂર્ણ રીતે ચકાસેલી નથી. એટલે કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર માહિતી તપાસવી ખૂબ જ જરૂરી છે. હાલમાં ગુજરાતમાં લાખો કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, ફિક્સ પે અથવા આઉટસોર્સ આધારે કામ કરી રહ્યા છે અને તેઓને ભવિષ્યમાં કાયમી કરવા અંગે ચર્ચા સમયાંતરે થતી રહે છે. જો સરકાર તરફથી આવનારા સમયમાં કોઈ મોટી જાહેરાત કે મોટો નિર્ણય લેવામાં આવશે તો તેની સત્તાવાર જાહેરાત ચોક્કસપણે કરવામાં આવશે.
તો આવી મહત્વની માહિતી માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરજો. આભાર.